વાત કરીએ આપણે જંબુસરના બોગસ મેરેજ સર્ટિફિકેટ કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। શિક્ષકની 24 વર્ષીય ડોક્ટર પુત્રીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જવા અને બનાવટી કોર્ટ મેરેજ સર્ટિફિકેટ બનાવવાના મામલે તપાસમાં નવો ખુલાસો થયો છે। અગાઉ કરજણના યુવકની ધરપકડ બાદ પૂછપરછમાં વડોદરાના ભરત રૈજીભાઈ વણકરનું નામ સામે આવ્યું હતું। પોલીસે વાઘોડિયા રોડ પરથી ભરત વણકરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। હાલ પોલીસે બોગસ સર્ટિફિકેટમાં કયા દસ્તાવેજોનો ઉપયોગ થયો અને અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું, જે બાબતનો એક ગુનો દાખલ થયેલ હતો। જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મસ્જિદ દિવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રૈજીભાઈ વણકર નાઓનું નામ ખુલવા પામેલું હતું। તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે। કામરેજની વાત કરવામાં આવે તો કામરેજના માછીવાડ વિસ્તારમાં તાપી નદી